टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ત્યારે વડોદરાના કરજણ વોર્ડ 1માં ભાજપની પેનલનો વિજય થયો છે મધ્ય ગુજરાતની આ બેઠક। ત્યારે ખાસ આ અંગે ચર્ચા પણ થઈ રહી છે। દીપકભાઈ, ખાસ તો ક્યાંક ભાજપની આખી પેનલ જીતી રહી છે, ક્યાંક એકાદ ઉમેદવાર કોંગ્રેસનું જીત્યું હોય એવા પણ પરિણામો। બેન, મેં પહેલાં પણ એક આ વાત કરી કે જે રીતની કાર્ય પદ્ધતિ ભારતીય જનતા પાર્ટીની છે, કારણ કે કોઈપણ પાર્ટી જ્યારે પોતે ચૂંટણી આવતી હોય છે ત્યારે હું પહેલાં પણ કહેતો આવ્યો છું કે અમે મેનિફેસ્ટો શબ્દ નથી વાપરતા, સંકલ્પ પત્ર કહીએ છીએ। અને સંકલ્પ પત્ર એટલા માટે છે કે જે કાર્ય અમારે કરવાનું છે ને, જે કાર્ય અમે કરવાના છીએ એ અમે પૂર્ણ કરવાના છીએ, એનો સંકલ્પ અમે લેતા હોઈએ છીએ। બીજું કે હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 24/7 પ્રજામાં રહેનારો છે। અને આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે તો ખાસ ઇસ્યુઝ હોય છે, ઘણી વખત ઘણા ઇસ્યુઝ ઊભા કરવામાં આવતા હોય છે, ક્યારેક કોઈક એક બાબતમાં પણ ક્યાંક એવો કંઈક ચર્ચાનો વિષય બની જતો હોય છે। પરંતુ હંમેશા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય છે ત્યારે તેના સ્થાનિક જે પ્રોબ્લેમ્સ હોય છે, જે આપણે કહી શકીએ કે પ્રાથમિક દ્રષ્ટિએ જે એમની પોતાની જે સુવિધાઓ છે એને પહેલાં હલ કરવાની દીપકભાઈ, ઇશ્યુઝ ઊભા કરવામાં નથી આવતા, ઇશ્યુઝ દેખાઈ જ રહ્યા છે। નગરપાલિકામાં પગ મૂકવાની પણ મન ના થાય એવી નગરપાલિકાઓ હોય છે। ઘણી બધી નગરપાલિકાઓ નાદારી જાહેર કરી દે છે કે અમે લાઇટ બિલ ભરવા માટે પણ સક્ષમ નથી। એટલે જ્યાં નગરપાલિકા કે જે સમસ્યાના સમાધાનનું કેન્દ્ર છે એ જ જગ્યા પર એટલી સમસ્યાઓ છે તો પછી સ્થાનિક સમસ્યાઓ કેવી રીતે હલ કરવી? એટલે ઇશ્યુઝ તો છે જ બેન, ઇસ્યુઝ તો હંમેશા રહેવાના છે। હા, ઇસ્યુના 100% કોઈ સોલ્યુશન નથી આપી શકવાનું, અથવા તો 100% સોલ્યુશન આપશો તો પણ ક્રિએટ થવાના છે નવા નવા ઇસ્યુઝ। સવાલ એટલો છે કે એ ઇસ્યુઝ કેવી રીતે તમે એને ક્લોઝ કરો છો અથવા તો એને કેવી રીતે પરિણામ આપો છો એના ઉપરનું હોય છે। એટલે જ્યારે પ્રજાએ પોતે સમજતી હોય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે પોતાના જે સ્થાનિક જે છે વહીવટકર્તાઓ એ કેવી રીતે એ પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરે છે અથવા તો કેવી રીતે એને વાચા આપે છે, આ વસ્તુ જોવાની હોય છે। ઇસ્યુઝ તો ક્યારે પણ સોલ્વ 100% થવાના નથી। બીજી એક વાત તમે જે કીધી કે નાદારીવાળી વાતચીત, આપ જોતા હશો કે સૌથી પહેલાં વર્ષો પહેલાં ઘણી બધી નગરપાલિકાઓ એવી હતી, નગરપાલિકાઓ પંચાયતો એવી હતી કે જે નાદારી નોંધાવતી હતી અથવા તો લાઇટ બિલ ભરવાના પૈસા નહોતા હોતા। તો એ આ દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો અત્યારની જે પરિસ્થિતિ છે એની અંદર 99.9% બધી નગરપાલિકાઓમાં આ પ્રશ્નનો સોલ્વ થઈ ગયું છે। ધારો કે વર્ષો પહેલાં તમે જોતા હતા તો ઓક્ટ્રોયને આ બધાની જે હતી એમાં પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે સારી રીતે સમાધાન કરીને જે પબ્લિકને જે પોતાને જે અગવડતા પડતી હતી અથવા તો જે પરેશાની થતી હતી એમાંથી બહાર લાવ્યા છે। બિલકુલ।